साथी मेरे सुन लो जरा साथी मेरे सुन लो जरा लेंगे हजारों जन्म होंगे जुदा ना हम तेरी कसम होंगे जुदा हेलो અહીંયા ઘણા બધા કલાકારો છે સાથે ઘણા બધા આગેવાનો છે નેતાઓ છે અભિનેતાઓ છે અને આપણી વચ્ચે બીનાબેન પંચાલ છે આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પિંકીબેનને વિનંતી કે એમનું સ્વાગત કરે અને ખરેખર મસ્ત વાલ છે પીરા પચ્ચક વાર છે આવા ગમે મને વાર હા અને સ્વયંસેવકોને વિનંતી કે આપણે વરઘોડિયા જેમનું લગ્ન થઈ ગયું છે આજે કાલે થયું હોય એ ના આવે આજે લગ્ન થયું હોય બધા આપણે આગળ આપણે ખુરશી લાવ્યો હોય અને ત્યારબાદ આવા અમારા ભરવાડ અમારા ખંભાતથી ભરવાડ આવ્યા છે ભાઈ નામ આપણને વિજયભાઈ ભરવાડ મહિપતસિંહને એક ગિફ્ટ આપવા માંગે છે વિજયભાઈ ભરવાડ વિક્રમભાઈ આ બાજુ થઈ જાવ લાઈટ વિક્રમભાઈ ભરવાડ ખંભાત વાળા રાજા રણછોડનો વિજયભાઈ ભરવાડ રાજા રણછોડનો ફોટો આલે છે જય દ્વારકાધીશ બેન ગાઓ કોઈ સ્કેલ છે ભલે માલધારી ભલે હે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો તું ગોવાળન કીધલી રે મારા શામરા થાની જોડલી સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે વિક્રમભાઈ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય આપણી વચ્ચે શું કેમ છે બધા હું ભૂમિ પંચાલ મહિપતસિંહ ફાઉન્ડેશન ના આંગણે અહીંયા મને આવવાનો મોકો મળ્યો છે અને તમારા બધાની સમક્ષ અહીંયા ગાવાનો મોકો મળ્યો છે અમારા છેક મેકનથી જોર્જિયાથી અમારા એટલાન્ટા જોર્જિયાથી અમારા પિંકી ભાભી અહીંયા આવ્યા છે જો કે હું ગયા વર્ષે જ હમણાં જ અમેરિકાથી આવી છું અને મળવાનું અમારા ભાઈને અને ભાભીને રહી ગયું પણ અહીંયા મળવાનું થઈ ગયું છે કારણ કે તમને એવું લાગતું હશે કે આ લોકો આટલું સરસ મજાનું દાન કરે છે પણ એમને એટલી મહેનતથી એમનું સામ્રાજ્ય અમેરિકાની અંદર વસાયું છે અને આટલું સરસ દાન કરવું એના માટે પણ મહિપતભાઈ જીગર જોઈએ અને અમારા મહિપતભાઈએ તો ભગવાનના સ્વરૂપ જ કહેવાય કે એમને ખરેખર મેં અત્યાર સુધી ઘણા બધા લોકો જોયા છે મહિપતભાઈ કે ખીચામાંથી હાથ નીકળે પણ નહીં જલ્દી મને 5 રૂપિયા વાપરવા હોય તો અને તમે આટલી દીકરીઓને ભણાઈ રહ્યા છો એટલે એ દીકરીઓ પણ બહુ લકી છે ને ખરેખર એ દીકરીઓ ઉપર માટે ગાવું છે ત્યારે એક જ મિનિટ ભૂમિબેન એક જ મિનિટ આપણે અહીંયા આગળવાળી જે જગ્યા છે એ વરઘોડિયા માટે ખાલી કરી દો મહેરબાની કરીને અને આપણે 25 દીકરીઓ અને 25 જમાઈ એટલે 50 જણની જગ્યા ખાલી કરી દો અને અનવર હોય અનવરને વિનંતી કે ભઈ દરેક સાઈડમાં રહેજો ગઈ નાખો બેન મારું દીકરી અને બાપ ઉપરનું બહુ જ સુંદર ગીત લખ્યું છે અને બહુ સુંદર શબ્દો સાથે આ ગીત મારું વાયરલ થયું છે ત્યારે દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે અને દીકરીઓ માટે ગાવું છે ત્યારે નસીબ હોય ત્યાં જન્મે દીકરી ભાગ્યમાં લખ્યું હોય મળે ને લક્ષ્મી દીકરાથી સમાઈ છે દીકરી આંગણાનો ફૂલ મારી આ બધી ખુરશીઓ ખાલી કરો બધી ખુરશીઓ આપો ઉઠાઈ સોનાના પિંજરામાં દીકરીના પુરાણ છે ઘરમાં દીકરીને ઘર કેવા હો આંગણું
અમારા ઠાકોર સેનાના અધ્યક્ષ એવા અમારા અલ્પેશભાઈ ઠાકોર આવ્યા છે. એકવાર જોરદાર તાલી થઈ જાય. અને મારા બાયડના ધારાસભ્ય પધારો ધવલભાઈ, એકવાર જોરદાર તાલી થઈ જાય. નાઇસ ડ્રેસિંગ. આભાર. અને આપણે એમનું સ્વાગત અમારા ધવલભાઈ અને અલ્પેશભાઈ નું સ્વાગત અમારા હેરીભાઈ અને મહિપતસિંહ કરશે. લાવો 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 હાર લાવો. આપણી વચ્ચે ધવલસિંહ ઝાલા છે. આવો સાહેબ. ધવલસિંહ, અલ્પેશભાઈ નું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હા હા, બંને ભેગાની મજા છે. વાહ, મિસ્ટર ઠાકોર માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. વાહ. અને હવે સીધું માઇક આપણે ધવલભાઈને જ આપી દઈએ, કારણ કે બહુ સારું. અલ્પેશભાઈને વિનંતી કે આજને અનુરૂપ થોડી વાતો થઈ જાય. લો ધવલભાઈ. બોલો ભારત માતા કી. મહિપતસિંહ ચૌહાણના પ્રોગ્રામમાં આયા હોઈએ અને એમાં દીકરીઓને આશીર્વાદ આપવા અહીંયા આયા હોઈએ અને તમારા બધાના ભાઈ મહિપતસિંહ પ્રત્યે પ્રેમ કેટલા ને છે? આમાંથી હાથ ઊંચો કરો તો ભાઈ આ હાથ આવો નહીં. જોરદાર એક વખત મહિપતસિંહ માટે તાલીઓ થવી જોઈએ, જોરદાર તાલીઓ. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું એવું રતન આપણા અલ્પેશ ઠાકોર માટે જે સમાજની સેવા કરતા આયા હર હંમેશ, એમના માટે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત તમામ જે દીકરા દીકરીઓ તેમના જેને માતા પિતા નથી ને અનાથ દીકરીઓ છે તેમના માટે અહીંયા 25 દીકરીઓ માટે એમને ખૂબ સુંદર સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અને તે તમામ પરિવારને હું શુભેચ્છાઓ પાઠવું છું. એમના દીકરીને અને વર અને વહુ બંનેને એવા આશીર્વાદ ભોળાનાથને પ્રાર્થના કરું છું કે ખૂબ પ્રગતિ કરે, આવનારું એમનું જીવન ખૂબ લાભદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. આપણી વચ્ચે એક જ મિનિટ ધવલભાઈ. આપણા નડિયાદના આપણી વચ્ચે પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત થાય છે. એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. અને આપણે પંકજભાઈ નું સ્વાગત અમારા મહિપતસિંહ કરશે. થઈ જાય. એટલે એવા મહિપતસિંહ ચૌહાણ મારા ભાઈ અને મારા વિધાનસભાની અંદર એમની તો સાસરી થાય છે. પધારો રાજદીપભાઈ. અને માનપુર ગામે જવાનું થાય ત્યારે મહિપતસિંહના વખાણ પણ સાંભળવા મળતા હોય બાયડની અંદર. એવા મહિપતસિંહને ત્યાં આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે ખૂબ એમને શુભેચ્છાઓ પાઠવું છું કે એમની જે પ્રવૃત્તિ છે એ તમામ સોશિયલ વર્ક જે કરી રહ્યા છે એમાં ખૂબ આગળ વધે અને જરૂરિયાતમંદોને જે મદદ કરવાનું કામ કરી રહ્યા છે અને એમના સાથી મિત્રો આખી ટીમ જે કામ કરી રહ્યા છે અને આયોજનની અંદર તમામ કહેવાય જે સ્વયંસેવકો છે એ તમામ સ્વયંસેવકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલું સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને આપ સર્વને ફરીથી વિનંતી કરું છું કે એક વખત તાકાતથી આપણે ભારત માતા કી જય બોલીએ. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. થેન્ક યુ ધવલભાઈ. ધવલભાઈ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અને આપણી વચ્ચે લખનભાઈ પણ આવી રહ્યા છે. એકવાર જબરજસ્ત તાલી થાય. અલ્પેશભાઈ પધારી રહ્યા છે. અને આપણી વચ્ચે પંકજભાઈ છે. આપણે પંકજભાઈ નું આપણે હાર્દિક સ્વાગત કરી દઈએ મહિપતસિંહ પહેલા. લાવો લાવો. અલે પંકજભાઈ માટે વગાડો. વિકાસ આવે છે, નડિયાદ આવે છે, પંકજભાઈ આવી ગયા, વિકાસ આવી ગયો, વિકાસ આવી ગયો. ફૂલ નહીં પોખડીએ માતા મારી આવે છે, ફૂલ નહીં પોખડીએ માતા મારી આવે છે, માતા મારું કામ કરી જાય. આડા તઈને દાડા ન ખાય, આડા તઈને દાડા ન ખાય. આ આપણે પંકજભાઈને વિનંતી કે આજના પ્રોગ્રામને અનુરૂપ આપણને થોડી વાતો કરે. એકવાર જોરદાર તાલી થઈ જાય. આજે અહીંયા લવાલની અંદર ખૂબ આનંદનો પ્રસંગ છે. મહિપતસિંહ બાપુ આજે જે દીકરીઓના લગ્ન મહોત્સવની અંદર અને જે દીકરીઓ
એ જે ભાગ લીધો છે લગ્ન મહોત્સવમાં અને સમૂહ લગ્નમાં, એ તમામને સંતરામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન આશીર્વાદ આપે. અને સાથે સાથે અમારા અહીંયા ખૂબ જ બધા ધારાસભ્યો અને અમારા સાથીઓ ભાઈ શ્રી અલ્પેશભાઈ આવ્યા છે. અને અહીંના ધારાસભ્ય પણ જ્યારે હાજર હોય કલ્પેશભાઈ, બીજા અમારા મંત્રી શ્રી સંજયભાઈ આવીને ગયા, અર્જુનસિંહ આવીને ગયા, લગભગ અમારા બધા જ જિલ્લાના ધારાસભ્યો પણ મહિપતસિંહને ખાસ અભિવાદન કરવા આવ્યા છીએ કે આટલો મોટો કાર્યક્રમ અને આ જે એમનું સમાજ જીવનનું કામ છે. હું અગાઉ ઘણું બધું એમના માટે બોલી ગયો છું કે આ કામ કરવું ખૂબ અઘરું કામ છે અને આ અઘરું કામ પાર પાડે એમને એવા આશીર્વાદ મળતા રહે. ભગવાન એમને આશીર્વાદ આપે, સંતરામ મહારાજ એમને આશીર્વાદ આપે, સ્વામિનારાયણ ભગવાન એમને આશીર્વાદ આપે અને લોકો એમને આશીર્વાદ આપે, જેથી એમનું જે આ કાર્ય છે એ કાર્ય સતત આગળ ને આગળ વધતું રહે એવા એમને આશીર્વાદ મળે એવી શુભેચ્છાઓ આપું છું. સાથે સાથે અમારા અલ્પેશભાઈ ઠાકોર, તમને ખબર જ છે, ઠાકોર સમાજના નેતા છે અને ઠાકોર સમાજના નેતા હોવાના કારણે ગુજરાતની અંદર એમની ખૂબ મોટી લોકચાહના છે. એ પણ જ્યારે અહીંયા ઉપસ્થિત હોય અને એ પણ આશીર્વાદ આપવા આવ્યા હોય એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. અને ફરીથી એક વખત મહિપતસિંહ બાપુને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે એમને જે સેવાનું કાર્ય ઉપાડ્યું છે એમાં સતત એમને સફળતા મળતી રહે અને આવનારા દિવસોની અંદર હજુ વધુ ને વધુ સુંદર કામગીરી અને વધુ ને વધુ લોકોને સહાય કરે એવા આશીર્વાદ ઉતરે એવી અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ પંકજભાઈ, ખૂબ આજનો પ્રોગ્રામ આપણે ARV ન્યૂઝ ઉપર ચાલુ છે, એટલે જેને રિચાર્જ થઈ ગયું હોય જુઓ. અલ્પેશભાઈ, ત્યારબાદ આપણી વચ્ચે અલ્પેશભાઈ ઠાકોરને ભૈયા પ્રોમિસ કરીને નિભાઈ દીધી છે. ફોન મેં 2 વાર લગાવ્યો પણ લાગ્યો નહીં. મારું આ નેટવર્ક ની બહાર ચમશે. જો કે અલ્પેશભાઈ કેટલા લોકો ઓળખે, એકવાર હાથ ઊંચો કરો જોઈએ. યસ, અલ્પેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય ભાઈ. અમને બહુ પહેલા એવી પ્રોમિસ કરી હતી કે વિધાનસભામાં આવી જઈશ ને આવી ગયા, એટલે એમને જેટલી પ્રોમિસો કરી એટલી પૂરી કરી દીધી.